હવા વહેલા ઉઠીને નીકળી જશે એક્ટિવા લઈને. અને પાવર તો તમે જુઓ તો આખા ગામનો, બસ તમે જુઓ તો અમારા આવશે અમારા મેડમ, આ કરો તે કરો, આ કચરો એ વાર્યો નહીં ને આવશે એટલે મારા બોડસ છે બધું. આ પેલી ભેંસોનું કોયલા પાસા કરવાના, કશું કરી નહીં, તૈયાર થઈને નીકળી જાય એક્ટિવા લઈ. ના શિક્ષકની નોકરી કરતો હોય એટલા તો નીકળી ગયો એટલે. કેમ તમે બેહી જાઓ? તારે શું કરું? તમે ફરવા જાઓ, તમે બેસી જ રેખતા, અમે એવું કરીએ. કચરો નહીં વાળ્યો, પેલા પોયલા નહીં ભર્યા, એટલે કશું કામ નહીં કર્યું તમે. કોક મહેમાન આવી જાય તો ખબર નહીં પડતી એટલું કે હું સાફ સફાઈ રાખું. હવારી જતો તો ખબર ના પડે. તો કોણ તમને એટલી તો ખબર હે કે મારે જ બધું કામ કરવાનું, તો પહેલા ના પતાઈ દેવાય. પેલા ના પટી દેવાય. આ કચરો વાળ દો. આ ચાલુ થઈ ગયું, આયો સંજીવના નામનું ચાલુ થયું. કરું એ જ ખબર પડતી નહીં કે એ મને પૈની લાવી છે, હું એને પૈની લાવી છે જ ખબર પડતી નહીં. આ પેલા પોયલા ભર દો, ખાટલો ગયો લઈ લો, હું બેહું તો. આમાં ઘડીમાં કચરો વારવાનું કહે છે, ઘડીમાં ખાટલો લઈ જવાનું કહે, ગમે તે કામ કે તો ખબર પડે, બધું હળંગ નહીં થાય. આટલું વાળ દો થોડું, અને તો હેડો પછી આગળ પાછો તમે તો મેકઅપ ઠોક્યો હોય ને બધું માટી ચડશે, કાળો ભમ્મર થઈ ગયો. મેકઅપ ઉતરી ગયો છે, મેકઅપ લગાવવાનો. મેકઅપ ઉતરી ગયો છે. આમ ઘરનું કોઈ કામ હોય કરો લ્યો, કચરો જ હું વારું છું, બીજું કામ હોય પટાવો. બધું તમારે જ કરવાનું, મારે નહીં કરવાનું છે, મારે જ કરવાનું છે. આજે તમારે તો પેલા કલેક્ટરમાં નોકરી નહીં લાગી. તમારથી એમ બે તો નહીં રહે, નોકરી તો કરું ને. નોકરી કરો છો તમે, નોકરી ઉતાવળ કરો જલ્દી. પેલો મારો ભાઈબંધ કોઈ આવી ગયો તો કે હું કર્યું છે લે તું આખા ગામમાં વાતો ભાઈબંધ નું જોવાનું થી. આ રહી ગયો આટલો કચરો. રહી તો જાય, હું તો કોઈ બહેરું નહીં છે, હું તો કમ્પ્લીટ વાર્તા આવડે. રોજ તો વાળો, રોજ વાળો છો, જેવું આવડે એવું વારું છું વળી. કેમ જેવું આવડે એવું એટલે તાણ ના હવે પેલા પોયલા ભરતો. આ એક કામ તો પટવા દે પણ એટલે ઢગલો કર દો. ઢગલો કરી દે તું. ઢગલો કર દો એટલે. અને લેડો હવે જમવાનું બનાવો. જમવાનું અમારે બનાવવાનું. આ તો કોણ બનાવશે? અને ખાટલો આગો કર દો. એટલો ખાટલો તમે તો આગો નહીં કરે, હાથ ભાગી જાય કે તમારે તો શીખર. તો તમે યો વચમાં મૂકી દીધો તો લેડો હવે જમવાનું બનાવી દો. જમવાનું બનાવી દો. એ વખત કહેતા કે તમાકુ આવો, તમાકુનો હાલ તમાકુ પાકી છે એટલે 1200 ને 1300 રૂપિયા ભાવ થઈ જશે. અને એક તો આ વાવાઝોડું ને વરસાદ ને ઊંટ તો કોઈ ભાવ જ આવ્યા નહીં. ઊંટ તો મારા 2 છોકરાના વિવાહ કરવાના છે ને ચોથી પૂરું કરો. આટલી તમાકુ થઈ 3 વીઘામાંની અડધી તો ઉડી જાય વાવાઝોડામાં બમ બમ. ગજબ થઈ ગયો છે. ભગવાન જ કે હું ખાઈ પીને વાહેણ પડ્યો છે. આજ તો ના આવો તો કોથળા ભરાઈ દેવા છે. વાહ ભાઈ, હા હું કરો છો ભલા આદમી તમે તો. આવો વીરમાભાઈ આવો. ટન થઈને હેડ્યા છે ને આજ તો હવનમાં. ભાઈ આ માતાજી નો હવન છે, કેટલા આપણે જવું પડે ભાઈ? જવું પડે પણ હું તો કોથળા ભરવા છે અને ભાવ હોભળ્યો છે કાલનો કે 1200 રૂપિયા હેડે છે. મૂડ બાજી ગયું છે મારું તો. ભાઈ 1200 રૂપિયા તો ના પોહાય આપણને. 2500 રૂપિયા જતી હતી શિખર આ વાવાઝોડા ભાવ એકી રાતમાં ઘટાડો કરી દીધો છે. ઘટાડો તો બહુ મોટો કર્યો છો ભાઈ. અને હું કહું છું હવનમાં નહીં આવવાનું. આબુ છે ને હવનમાં તો પેલું માતાજીનું કામ ઈકણ પૈસા વાપરશું તો વળી કોઈ માતાજી રૂજુ તો લેડો. તાન તમે હોય કોમ કરવા પડે તો માતાજી નો હવનમાં આપણે જવું પડે ભાઈ. વાપર્યું? હા, હું તો વહેલો જોતો તો 2 ટેન્કર પાણીનો ભરી આલ્યો અને કમ્પ્લેટ ગોઠવીને આવ્યો છું. હમણાં 11 જમણવાળો ચાલુ કરી દો. બરોબર છે. જમણ વાળો વહેલો કરવો પડે. કારણ કે આવું તો વરસાદનો આગાહી થઈ જાય, તો વાવાઝોડું આવી જાય છે. વસ્તી આવે કે એ સાથે રોજ ખાવાનું બનાવશો પણ આટલું તીખું કરાય? કેટલું મારું બળી ગયું મોઢું. જાતે બનાવતી હોય તો આવરો જીબડો છે ને. અને જો ઊંઘ્યા તમે હાલ કઈ ના ઊંઘવા દે. પેલી બેસણ સાર નાખે જો ઉભા તો. એટલે હું તો મોણ જ છું, કોઈ ઢોર નહીં, મારે જીવ છે. હું આખો દાડી આખો બધો પેલી પેવ ભૂખી મારે છે, નાખીને આવજો. તમારા પેટનું થઈ ગયું એટલે એમનું નહીં ને ખાવાનું. એટલે વળે તો છે જે જીવે નહીં ભરતો શિખર. આ ખાટલો યો લઈ લો, હું બેહું એડો. આમ ખાટલો તમે નહીં લઈ જાય કોઈ કણ. લઈ લો ખાટલો લઈ લો. પાવર તો જો, પાવર તો જો હવે તો હવે જવાબ આવ્યો પાછા. કર છે એટલે થોડું દેવા દે, થોડું નહીં બેવું તમે જો પેલા નાખી દો, સાર નાખી દો. જો સાર નાખી દો.
બસ બેહવું જ છે. આખો દાડો તારું કરતા હતા ઘેર બેઠા બેઠા કશું કામ ના કર્યું અને હવે કોક બેહવા દો. ચાર તો નખાય, બધું તમારે ફોડો ના હોય. ના ફોડો નાખોતી. ચાર નાખો અને ચાર નાખે ને આ પેલા પોયલા પડે આ પડે એ લઈ લેજો. લઈ લેવો તે તાર તમે બેહો ને, આ હું લઈ લઉં. તમે બેહો બેઠા બેઠા મોબાઈલ ફેદો. આમ કરજો ને તેમ કરજો ને. બસ મેડમ જોઈ લ્યો, તાર નાખી દીધી. પેલા પોયલા ભરાય કે આ નાખાય એલા બોલતા ઈકો. એ તો પેલું થઈ ગયું છે એટલે આયરો પાવડો પડે અને પેલું સોન લઈ લોડો. બોલતી આવડતું નહીં અને પાવર કરવા આવે. બોલતો હોય ઓકે, ખબર પડતી. એ તો ફોન આવી ગયો તો એટલે અમાર બેન કોઈનો ફોન હા આરતી હા બોલ બસ આ ખાઈને બેઠી હાલ શાંતિથી. ના ના એ તો બસ કામ કરે થોડું. આ તમારા જીજુ જોડે કામ કરાવું અને હું આરામ કરું. શું કીધું? હું મારા ઘરવાળા જોડે ગમે તે જ ના કરાવું. એ તારે પંચાયત કરવાની જરૂર નહીં. હું કામ કરાવું બધું એ કરાવું. એ મને નહીં બોલતા તમારે શું કરવા બોલવું પડે? તું તારું કર, મારું નહીં કરવાનું, મારું નહીં વિચારવાનું. મને કોઈ સલાહ આપવાની જરૂર નહીં. તું તારા ઘરવાળાનું હોભળે છે, હું નહીં હોભળતી. એ બધો હેડજો એમાંથી તું તારું કરે જા. લેખા કહેતા જી. હા લેખા. તારું કોનું? હા ગોવા કાકા, આ પોયલા પાછા કરું. બોલો. પેલા પોયલા. દેખા હા. ખોસી આવી ગઈ? દેખા થોડી શરમ તો રાખો. અહીંથી નીકળીએ છીએ તે કોકને ઓઢવાન તો કયો લાયા છો બૈરું પાવર વાળું તે. આ ગોવા કાકા શું કામ હતું કહો? ગપચપ થઈ જાય. થોડું તો સંસ્કાર હાલ માથે ઉઠવાનું તો કે કેટલી ઉધરો ખાધી અમે તો. તમને ખબર તો છે એનો પાવર. અરે પાવર પણ એટલું તો સલાહ હલાય કે કોક મોટા વડીલ આવે ને તો ઊભું થઈ જવાય. ખબર પડતી તો સારું જ હતું કે. એટલે ગોવા જોતું ખરો પાવર. આટલો બધો તારા બૈરાનો પાવર છે તારે તો શું દશા છે લે. બૈરીનો ગુલામ થઈ ગયો છે. શું એ કરું ગોવા તને? કાકા શું કામ હતું કહો? આ પેણા નહીં આમંત્રણ આવ્યું જમવા નહીં આપવાનું. હા તે બોલાવાય છે ટોપું કરવું હોય તો મારા ટોપો કરવા ઘેર રાખ્યા છે. અમારે નહીં આવે ને તમે હેડો. અમે તો આવશું શાંતિ ત્યાં કોમ પતાઈ. અને ઈ કઈ મોડવામાં કોઈ કોમ જ નહીં વે. ગામના છોકરા બધા આવી છે. આ પેલા ઘરનું કોમ પતાવો તો પછી આવશે. થોડું તો બોલ મુઠેથી થોડું તો બોલ. હાડો હું આવું જ છું તો હો. ગોવા કાકા, જો. આવું છું તે લાયા છો આપ્યો જ તે. ગોવા ભાઈ કોઈ જમાનો આવ્યો છે, કોઈ જમાનો બૈરો ખાટલામાં બેહી રહ્યો છે અને આદમીઓ કામ કરે છે ભાઈ. આ તો હારું તો આપણા છોકરો હોય થઈને નહીં કરતો ને કઈ શીખી જાય. આવું તો લવાય જ નહીં બૈરું. આ જોવો તો ખરો પાવર ઓનો. હેડ હેડ હેડો, અને તું હેડો. જલ્દી આવજે પાછું. બસ આઈ ગયા. અમારો આ કોમ પડ્યો ને રાઈ ગયા. અને તમે જો વાતે વળગી જો છો. અરે આ આગળ વાતો જ કરું તાર શું કરું. એ તો નવરા હે. આ તમારું હજુ કામ પડ્યું પોયલા ભર દોડો. હા બસ આઈ ગયા પંચાયત કરવા. જ્યારે જુઓ તારે હેડા આવે કોકના કોક. ઘરની પંચાયત નહીં કરતા બીજા ઘરની પંચાયત કરવા આવી ગયા. અમુક શાંતિ નહીં ભૂતાન થોડી વાર. ઊંઘવાનું નહીં હજુ. તાને પેલા ઘરમાં વાસણ પડ્યા કોણ મેં અરે વાહણે મારે કહેવાનો. કોણ કરોડો કોણ કરો તે? મેં કોણ કરો બસ ના જો એમ પેલા આઈને ગયા એટલે હેડવાનું કરશે હવે તૈયારી કરશે પણ થોડી હું જવા દેતી હશું. ગોવા ભાઈ ત્રાસ છે હોય તો ત્રાસ. ત્રાસ એટલે કોઈ લિમિટ વગરનો ત્રાસ છે. તો એ જો તો લગીરે લેગો બોલ્યો નહીં શેજી કહે. તાને અલે લે છોટું આવો વીરમાબા. તો તો હવે આ બાજુ ભાઈ ઘણા ઘેર જઉં છું. કેમ બોલાવા જઉં છું. ભાઈ આવવાનું નહીં પેલો. માયક આ બાજુ બોલે છે, માતાજી આ બાજુ છે, જમણવારો આ બાજુ છે અને તમે દોઢા પાટ્યા છો આ બાજુ. બધી ખબર છે, બધું હોય જ છે, માઇક હોય જ બોલે છે, હવાને હોય છે, જમણવાર હોય છે, પણ લેગાન લેવા જઉં છું ઘેર. મારું બેટું કેવું કને કરે હો? લેવા? લેગાન ભાઈબંધ મારા.
હવે ના મારા અંગાથી પાછા વળી જાઓ. પાછા વળી જો ને તમાર પછી લેખો આવે એવો નહીં. કહું છું એ આબરૂ નહીં રહે તમારી. એ તો જોઈ રહ્યા છે કોને આબરૂ રહ્યા કોને નહીં રહેતી લેખો તો મારા જ પાસે આવશે એટલે તમારા પહેલા તો અમે આવી જશું. વાહ ભાઈ અમારી નહીં રહી આબરૂ અને ઓની ચોથી રહેતી હશે. અમે થઈને નીકળ્યા ને હા ઉધરો ખાધામ થાસી જતો થાસી ગયા. બૈરી મોસામાં ઊભી નહીં થઈ. ખોબરો દુખાઈ ગયો ઉધરો ખાધામ તો તોય ના ઊભું થયું બૈરું અને કે હેડો તો હેડો કે એ તો અમે આવી પછી એ હું લેખાન લઈને આવું છું તમે જો ઓ એક્ટિવા લઈને આવું છું અમે બે જણા અરે હું કીધું એક્ટિવા લઈને બે જણા આવશું એક્ટિવા નહીં તમને એક્ટિવામાં પણ ઠોક છે બે જણો એક્ટિવા તો લેખા ને તો ખવાડી નહીં અને તમને આલે એક્ટિવા તો આપણે પ્લાન થી ઉપયોગ કરશું ને બધું છોટું મોની જો હેડો પેલું ડાળીયા ખાઈ હેડો હવે ના વળી જો ભાઈ. આવું આવું ભાઈ બના લઈ ફટાફટ આવડો હારું હેડો. એ લેડો જલ્દી મારે બજાર જવાનું મોડું થાય. લાવું છું પણ લાવતા લાવતા એક તો અને કોણી ડોલ લઈ ગયા બીજી ડોલ લઈ અલે હવે કોણ જરીના જે તે લઈને આવ્યો હતો. એ બધું મારે કહેવાનું બીજી ડોલ કોણી લો અને ગરમ પાણી મેકો મારે બજાર જવાનું જલ્દી. હા મેકે છે એકદમ બીજી ડોલ લઈ લો. લેખા ભાઈ કોણ કરી છે પાણી મૂકીને આવો તો ફટાફટ નહીં લઈ જાય ફટાફટ તો મંદિરે જવાનું તો આવવાનું છે એટલે કશું હતું નહીં. કોના માટે પાણી મેક્યું હોય મારા માટે મેક્યું મારા મોડું થાય છે, બજાર જવાનું હોય. એટલે લેખા છે તો બહેરાનું કામ કરી છે લે તને આજ ખબર પડી? મને તો આજે જ ખબર પડી તને ખબર જ નહીં પાવર તારા ભાભીનો. બહેરાનું કામ કરાતું એ તારી જિંદગી ધૂળ જેવી થઈ ગઈ છે તને સહી સહ હું કરું કે થોડી બદલવાની છે. ઓ છોટું ભાઈ તમારે પંચાયત કરવાની જરૂર નહીં. એ મારું કામ કરે ને પાણી મારા માટે મૂકે ને મારે બજાર જવાનું હોય અને તમે જલ્દી ડોલ લઈ આવો એક બીજી ડોલ નાખો એમાં. લે આ તો ભાઈ બના તો તારો ભાઈ તો મને ધમકાવે છે શું કરવાનું ક્યાં અરે આપણે ભાઈ બની જૂની ભૂલી જાવ ને બધી જોડો તમે નેક કરજો. હું ડોલ પડતા હો તૂટી દે. હું બે આ બેવા જેવું રાખ્યું છે કોઈ એ કેવું બોલી છે હા છોટું ભાઈ શું છે કોકને કામ કરવા દો અને તમે તો નવરાશો એટલે દિવસ ઉગે ને વહેલા હેડી આવો અને બધું રખડતા કરો છો. મારું કોમ પડ્યું એ કોમ બગડે બધું. આ તારનો જો કે ભાઈ રમ પાવર આવી ગયો છે જબરજસ્ત વાહ ભાઈ વાહ લેગા તારી જિંદગી તો ધૂળ જેવી થઈ ગઈ છે એમાં એની ધૂળ જેવી થઈ ગઈ ઘરનું કામ કરે એમાં પણ ધૂળ જેવી જ થઈ ગઈ ને બધું કામ કરાવ છે એટલે તે કરવું પડે ચમ વાહ ભાઈ વાહ સારું નીકળવાનું કરો તમે એડો નીકળો અને એડો જલ્દી તમે આ ચાંદના છોટો બેવું નહીં. હું બી હા ભાઈ બાર આ જોકા કેવું બોલી છે ભાભી નીકળો નીકળો અને તમારું કોમ એનું પાણી ગરમ કરો મારે બજાર જવાનું મોડું થાય નાવાનું હોય. હા હેડો કરીએ છીએ. હેડો બસ વહેલા ઉઠ્યા ને નાઈ ગયા. ઘેર બોલાવા આવ્યો ભાઈ બાર ના એનો ભાઈ હું તો જબર પાવર કરવા માંડ્યું જબ્બર એવો ત્રાસ આવવા માંડ્યો ને હા ગોબા કેટલા વાગે ખબર પડી? 1:30 વાગ્યો 11 વાગ્યાનો જમણવાળો ચાલુ થયો તો આ 1 વાગે બંધ થયો તો તમે એવું ખાઓ. તમે કહેતા કે હું લેખા લઈને આવું છું. શું આ લેગો? શું લે ગુનાવા બે હોય છે તમારું પીપુરી વાજી નહીં પીપુરી કશું વાગી નહીં હોવાની. વાત સાચી તમે કહેતા હતા એ જ થયું છે હો. થયો ને કે પાવર જોયો ને જબરજસ્ત પાવર કરતી હતી જબરજસ્ત ને લેગાન કે પાણી ફટાફટ મૂકી દે અને પાણી એને મેં લઈ આવ્યું. એને પાણી એ તો સારું થયું નકર લુગડો ધોતો હોત. બાથરૂમ એમને નહીં બનાવ્યું. લુગડો ધોવાનો, રોધવાનું, વાહણ ધોવાનો, સાડ નાખવાનું, સોણ ભરવાનું, ગોદરું મને પોતરી આલે. લ્યો દાતણ તાણે તો પેલો બેન ઉભો થાય જો કા દસ્યાઈ થા ભાઈ લેખા ભાઈ ની ના જબરજસ્ત પાવર કરતી હતી મને બતાવતી પાવર તો કે મારા ઘેર નહીં આવવાનું કદી આવતા ના મારા ઘેર લેખાન બોલાવવા આવતા નહીં આવું બધું પાવર કરતી હતી પણ મેં ના પાડી છે કે તમે હેડો અમારા ગાડી અમે રે કઈ કરમ જો પેલો બધું મેલી દીધું છે અને હિસાબ બિસાબ પટી ગયો જબરજસ્ત હું તો 5 લાખ બચ્યા શું વાત છે તાણે હિસાબ થઈ ગયો ને ઓહો 5 લાખ બચે તાણે વસ્તી કોઈ આવી હતી કોઈ વસ્તી આવી પૂછ્યો વીરમાબાનું રામ તુમથી અવસર થયો માતાજીનું. હારું, તમે એકલા જ રહી ગયા. તમે રહી જાઓ ભાઈ બના કારણે ગોમનું કોમ વેતો તોય પાછા પોની કરો છો હારું હતો ને યાર તમે જમ્યા ને સારું કર્યો પેલા ખેતરમાં પોકી ગયા ઓ હા દંતાળી તો ઘેર ભૂલી ગયા એવું લઈને ગયા ના હોય તો હું આપતા હું. આ જો 2 ડોગલાઓ ઈઓ પોકી ગયા પાછા એ ખોદણી જ કરતા હશે બધોની અને ચડાવતા હશે ઈઓને જબર પંચાયત કરતા આવડે ઉભા રહો મને જવા દેજો. આખો દાડો તું હું મજૂરી કરે છો એટલે આખા ગામના છોકરા ઈ હતા
પણ હું કરું કોક આ કયો તાના પાવર છે મારા બૈરાનો હું કરવાનું કેવો આમાં આવડો છોકરો કી બૈરો ગુલામ આવ્યો અલે આ વીરમા વાવાઝોડું આ આવે વાવાઝોડું તો હોય હેડ ના હવાજ લેગા માર દઈ રહ્યો ભાઈ હવાજ કરને મોત આવી ભાઈ બસ પંચાયત કરવા ઉભા રહી ગયા તે અને અંતારી ઘેર મૂકીને આયા હતા અને હું પંચાયત કરતા હતા કોઈ પંચાયત નતા કરે આટલો બધો પ્લે ના હારું ગોમમાં તારાથી તો આખું ગોમ તાચી જશે કે લેગાનું બૈરું પાવર વાળું આખા ગોમમાં બધી જ વાતો થાય છે હાથે હારું ને હું હારું અને હું લાવો પંચાયત કરતા હતા કોઈ નતા કરતા આમ લો કરો હવે કરો તે ને એમને એમ ત્યાં નાઈને બેહી રહ્યા હતા તારી ભૂલી ગયો તારું કરું એટલે હું આવતો તો લેવા તે ખબર ના પડે લઈને આવીએ એમ હાડો તો જો ને તે તાર ઘેર જો ને આવ્યો છું તે જોઈ મિત્રો આખા ગામમાં ત્રાસ છે મારા બૈરાનો કેટલો પાવર છે જુઓ તમે ધ્યાન રાખજો આવું બૈરું ના મરો તો તમારે મારા જેવા વખા આવશે જુઓ જોયું કાકા વિડીયોમાં કેટલો પાવર હતો પોણીએ મેં ક્યારું પડતું હતું બેસણું સોણે હું તો આખું કર્યું ચાળે નાખી એક તમારે આવું ના થાય અને અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ તો કરજો જ જય માતાજી રંગીલું વડનગર